कि गुरु गोविंद दोनों खड़े काको लागू पाए, गुरु गोविंद दोनों खड़े काको लागू पाए, बलिहारी गुरु आपकी गोविंद दियो बताए. આપણને મોહન બાપા જેવા સંતો મળે એ જ આપણને ગોવિંદ સુધી પહોંચાડી શકે છે અને એમના સાનિધ્યમાં રહી અને આપણે આનંદ કરવાનો છે. અને બાપા પણ આવેલા છે તો એક મારે બાપાનો પરચો કહેવો છે કે 30-40 વર્ષ પહેલાની વાત છે. ગામડું ગામ અને ગામડા ગામની અંદર બાપાનો એક ભક્ત રહે, પોતે બાપાનું મનથી પૂજા કરે અને બાપાનું નામ સ્મરણ કરે. એની એક નાની દીકરી હતી. આ દીકરીને કાકડાનું ઓપરેશન કરાવવું પડે એમ હતું. ડોક્ટરે કીધું કે આ કાકડા બહુ ભારે છે, આનું ઓપરેશન કરાવ્યા વગર આનો કોઈ છૂટકો નથી, આનો કોઈ ઈલાજ નથી. એટલે પોતે આ ભગત બાપા ઉપર ભરોસો, બાપા ઉપર શ્રદ્ધા કે બાપાનું પ્રાર્થના કરીશ તો એ મારું ઉકેલી દેશે. ત્યારે આ ભક્ત છે એ બાપાને પ્રાર્થના કરે છે, કારણ કે 30-40 વર્ષ પહેલા તો ઓપરેશન એ બહુ મોટી વસ્તુ કહેવાતી. અત્યારે જેમ એન્ટીબાયોટિક ને આ બધી જે સગવડતા છે એવી હતી નહીં. એટલે બાપાને ખાલી સામાન્ય ચોકલેટની માનતા માને છે કે બાપા જો મારી દીકરીને સારું થઈ જાય તો હું દીકરીની ભારોભાર ચોકલેટ આશ્રમમાં ધરીશ. અને બીજે દિવસે ચેકઅપ થાય અને ગળામાં કાંઈ પણ તકલીફ નહીં. આ ભક્તની દીકરીને આજે પણ ગળામાં કોઈ પ્રોબ્લેમ નથી અને રૂપાવટી આશ્રમે આવે અને બાપાને ચોકલેટ ધરે છે. એટલે બાપા કહે છે કે આટલી બધી ચોકલેટ, કે ચોકલેટ બહુ ન ખવાય કે ગળામાં કાકડા થઈ જાય કે. અને ત્યારે આ પાછા માંડીને બધી વાત કરે કે બાપા આવી રીતે ઘટના બની છે. એવા તો બાપાના ઘણા કિસ્સાઓ, ઘણા પ્રસંગો આપણે આ કથા દરમિયાન જ્યારે જ્યારે સમય મળે ત્યારે સાંભળવાના છે. એટલે એક પંક્તિ કહીશ અને મારી વાણીને વિરામ આપીશ કે બહુ મથે માનવી તેથી વીઘો માંડ પવાય, બહુ મથે માનવી તેથી વીઘો માંડ પવાય, પણ જેથી મોહન રીજે રાજડે તેથી નવખંડ લીલા થાય. એની કૃપા થાય તો ધારે માણસ પહોંચી શકે. સીતારામ.